વેલકમ બેક। તો અત્યારે રાજ્યમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે નવું મંત્રીમંડળ અને કયા કયા ચહેરા ત્યારે નામ નક્કી મનાય છે। ત્યારે વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલને પણ ફોન આવી ગયો છે। એક બાદ એક જે મંત્રીઓ છે તેમને ફોન આવી ચૂક્યા છે। પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે મનીષા વકીલ। 2022 પછી તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા। એસસી સમાજનો ખૂબ મોટો ચહેરો અને તેમના ક્ષેત્રમાં ખૂબ દબદબો વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલને પણ फोन આવી ગયો છે। પૂર્વ મંત્રી મનીષા વકીલ રહી ચૂક્યા છે અને ફરી એકવાર તેમને આ નવા મંત્રીમંડળમાં મંત્રી તરીકે સ્થાન આપવામાં આવશે। તો ફોન લગભગ બધાને કરી દેવામાં આવ્યા છે અને મંત્રીમંડળ રચાઈ રહ્યું છે અને વડોદરાના શહેર વિધાનસભાના મનીષાબેન વકીલ फोन आवे छे। ए पण मंत्री तरीकेना शपथ लेवाना छे। मनीषाबेन वकील बीजी वखत मंत्री बनशे अने एना कारणे ज आजे कार्यकर्ताओमां तो अत्यारे कार्यकर्ताओमां उत्साह छे अने वडोदरा शहेरमां पण अत्यारे उत्साह जोवा मळी रह्यो छे। तेमना समर्थको तेमना कार्यालयनी बहार एकठा थया छे अने एकबीजानुं मों मीठुं करावी रह्या छे अने जश्ननो माहोल अत्यारे तेमना कार्यालयनी बहार जोवा मळी रह्यो छे। तो वडोदरा शहेरना धारासभ्य छे मनीषा वकील अने तेमने पण फोन आवी चूक्यो छे। पूर्व मंत्री मनीषा वकील रही चूक्या छे। 2022 પછી તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા। એસસી સમાજનો ખૂબ મોટો ચહેરો મનીષા વકીલ અને તેમના ક્ષેત્રમાં ખૂબ મોટો દબદબો। કાર્યકર્તાઓ અહીં બેનની ઓફિસ ઉપર આવી રહ્યા છે અને આવતા જતા ટ્રાફિકના લોકો પણ એસસી સમાજનો ખૂબ મોટો ચહેરો છે મનીષા વકીલ અને લગભગ બધા નામ એક બાદ એક સામે આવી રહ્યા છે અને મંત્રી નક્કી માનવામાં આવી રહ્યા છે। એક મહત્વપૂર્ણ અપડેટ, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। एक तरफ ज्ञाति जातिना समीकरणों અને હવે પ્રદેશને ક્ષેત્રને પણ સાચવવાના પ્રયત્નો। સૌથી વધુ સૌરાષ્ટ્રમાંથી 9 નેતાઓની મંત્રીમંડળમાંથી પસંદગી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતમાંથી 7 નેતાઓ મંત્રીપદના શપથ લેશે। દક્ષિણ ગુજરાતમાંથી 5 મંત્રીઓ મંત્રીપદના શપથ લેશે। એટલે આમ ક્ષેત્રને પણ સાચવવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાંથી 4 વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા આપણી સાથે જોડાયા છે। સાહેબ, ખાસ કહી શકાય કે નવા મંત્રીમંડળની રચના થઈ રહી છે, નવા મંત્રીઓ છે, નવા ચહેરાઓ સ્થાન લઈ રહ્યા છે મંત્રીમંડળની અંદર, શું કહેશો? જો ભાઈ નવા ચહેરા હોય કે જૂના ચહેરા હોય, તમામ ધારાસભ્યો છે, જે ધારાસભ્યને જે જવાબદારી સોંપે એ તમામ ધારાસભ્ય કાર્ય પરિપૂર્ણ કરવા માટે થઈને અને પ્રજાને સંતોષ આપવા માટે તમામ લોકો સક્ષમ છે। કોને મૂકે એ સવાલ નથી, વ્યક્તિ એક હોય કે બીજી હોય। જે મંત્રી છે અને જે મંત્રી નથી તમામ અમારા પાર્ટીની દ્રષ્ટિએ સમકક્ષ છે। સાહેબ, પણ એવું માનવામાં આવતું હતું કે સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ યોગ્ય મળે, કારણ કે અલગ અલગ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વની કોઈ સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એવું ભાજપની અંદર છે જ નહીં। સમસ્ત ગુજરાત એક છે અને જે પાર્ટી નિર્ણય કરે એ શિરોમાન્ય રાખી અને તમામ એમએલએ કામ કરતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ કરશે। ત્રીજો કોઈ પક્ષ કે અન્ય જે પક્ષો છે વિપક્ષની અંદર અલગ અલગ બે પક્ષો છે, લાગે છે ચેલેન્જ એ જે છે તે વિધાનસભાની ચૂંટણીઓ 2027ની આવશે એને ધ્યાનમાં રાખીને આ નવું મંત્રીમંડળ ને નવું સંગઠન છે? અત્યારે 162ની સંખ્યા છે, એમાં વધારો થશે। એનો અર્થ એવો કે બાકીનામાં ઘટાડો થશે। કોના ઘટાડો થશે એ ભવિષ્ય કહેશે। નવા મંત્રીઓને શું સલાહ આપશો અત્યારે જે વર્તમાન સ્થિતિ છે એમાં? નવા મંત્રીને કોઈ સલાહ આપવાની જરૂર નથી। તમામ જે મંત્રીઓ હતા ને મંત્રીઓ નથી એ એમએલએ છે અને એમએલએ તરીકે પ્રજાકીય કાર્ય કરવા માટે સક્ષમ છે અને એવા લોકોને જવાબદારી ભૂતકાળમાં પણ આપી હતી અને ભવિષ્યમાં પણ જે પ્રજાનું કામ કરે એવા લોકોને જવાબદારી સોંપશે અને એ જવાબદારી ભૂતકાળમાં પણ પરિપૂર્ણ કરી છે અને આજે પણ પરિપૂર્ણ કરશે। આભાર અમારી સાથે વાતચીત કરવા માટે। તો ચેલેન્જ જે છે જે અન્ય રાજકીય પક્ષોના માનતા નથી, પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ નેતા ભાજપના વજુભાઈ વાળા હતા અને પ્રજાના લોકો અને પ્રજાની વચ્ચે રહેનારા અને પ્રજા માટે કામ કરનારા લોકો છે તેમને મોકો આપવામાં આવ્યો છે અને તે ખરા ઉતર છે। ભવિષ્યમાં પણ કોઈ ચેલેન્જ પક્ષની સામે નથી। જે વર્તમાન જે ધારાસભ્યો છે તેના કરતાં સંખ્યા વધશે તેવું તેમનું માનવું છે। છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। અત્યારે તો જશ્નનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે। મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ। સૌથી વધુ સૌરાષ્ટ્રમાંથી 9 નેતાઓની મંત્રીમંડળમાં પસંદગી કરવામાં આવી છે અને ક્ષેત્રના સમીકરણને પણ સચવાયું છે। મધ્ય ગુજરાતમાંથી 7 નેતાઓ મંત્રીપદના
શપથ લેવાના છે. સાથે દક્ષિણ ગુજરાતમાંથી પણ 5 મંત્રીઓ મંત્રીપદના શપથ લેશે. એક બાદ એક દરેકને ફોન આવી ગયો છે અને લગભગ નામ હવે નક્કી થઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાંથી 4 નેતાઓ મંત્રીપદના શપથ લેશે. પહેલા તો જે મંત્રી બને છે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ધારાસભ્યોને મારી શુભેચ્છા. અને આવનારો સમય જે રીતે નરેન્દ્રભાઈ દેશને દિશા આપી રહ્યા છે, મને લાગે છે કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે. ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી છે તેવું કેવું છે અને જે ધારાસભ્યો છે તેમની સાથે પણ વાતચીત કરશું. ખાસ જે અત્યારની સ્થિતિ છે તેના સંદર્ભમાં શું કહેશો? ટીમ ભૂપેન્દ્ર પટેલની રચના નવી થઈ છે, નવી રચના ટીમ ભૂપેન્દ્ર પટેલની થઈ છે. અમારા મુદ્દુ અને મક્કામ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જે મંત્રીમંડળ બન્યું છે એ ખૂબ આવકારદાયક છે અને આવનારા સમયમાં પરિણામ લાવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી માટે મેં કહ્યું ને, આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ લાવશે. પરિણામ લાવનારું સંગઠન જે છે તે બની રહેશે અને મંત્રીમંડળ પણ બની રહેશે. સાથે વાતચીત કરશું. સંગઠન નવી ટીમ ભૂપેન્દ્ર પટેલ, પરિણામ આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની 2027ની ચૂંટણી. ભૂપેન્દ્રભાઈ પટેલની આ નવી ટીમ ઉર્જા આપશે, લોકોના પ્રશ્નો ઝડપથી સોલ્વ કરશે. એટલું જ નહીં, અત્યારે જે પ્રકારે સારી કામગીરી કરી રહી છે એમાં વેગ મળશે અને તમામ ચૂંટણીમાં એ વધારે સારો રોલ ભજવશે એવું સ્પષ્ટ દેખાય છે. વધારે રોલ જે છે તે સંગઠન અને સરકારનું બની રહેશે. પંકજ દેસાઈ ખૂબ સિનિયર નેતા છે, તેમની સાથે વાતચીત કરીશું. પંકજભાઈ, મહત્વપૂર્ણ બની રહેશે નવી ટીમ ભૂપેન્દ્ર પટેલ રચાઈ છે. પૂર્ણ કદું 26 જે છે તે મંત્રીમંડળ બન્યું છે અને આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ ધ્યાનમાં રાખી છે. નવું સંગઠન છે. 2027ની વિધાનસભાની ચૂંટણીઓ પણ ધ્યાનમાં રખાય છે. બહુ જ સાચી વાત છે. દરેક જ્ઞાતિના સમીકરણો સહિત આખા ગુજરાતની અંદર જે બેલેન્સ કરવાનો આખો પ્રયત્ન થયેલો છે અને 2027ની ચૂંટણીને ધ્યાને રાખી અને આમ નવું મંત્રીમંડળ રચાયું છે. નવા મંત્રીમંડળથી થકી પ્રજાના છેવાડાના માનવી સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કામ કરવાની. વિસ્તારની દ્રષ્ટિએ બેલેન્સ કરવું ખૂબ જરૂરી હોય છે કોઈ પણ રાજકીય પક્ષ માટે. જે મંત્રીમંડળ બન્યું છે, લાગે છે કે જે ખૂટતી કડીઓ હતી એ ક્યાંક દૂર થઈ છે. તમામ ખૂટતી કડીઓ અહીંયા પૂર્ણ થઈ છે અને આ જે 2027 સુધી મંત્રીમંડળ જે કામ કરશે એ મેં કહ્યું એમ કે છેવાડાના માનવી સુધી કામ થવાનું છે અને દરેક જિલ્લાના પ્રતિનિધિત્વ મળ્યું. દરેક જિલ્લાને પ્રતિનિધિ મળશે, છેવાડાના લોકો સુધી કામ જે છે તે કરશે. ખાસ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણી સાથે જોડાયા છે. બાબુ, ખૂબ જ મહત્વપૂર્ણ છે. 26 સભ્યો સાથેનું મંત્રીમંડળ નવું બની રહ્યું છે. તમામ રીતે પોલિટિકલી બેલેન્સ થયું છે, રાજકીય રીતે વિસ્તારની દ્રષ્ટિએ પણ બેલેન્સ થયું છે. તમે કીધું એ જ હું કહેવાનો હતો. બધી જ્ઞાતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને વિસ્તાર પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. આવા આગામી દિવસોમાં આવનારી જે ચૂંટણીઓ છે એ અમે સરળતાપૂર્વક, જે 20માં અમે બધું જ જીત્યા હતા એવું 25માં પણ અમે બધું જ જીતવાના છે. 25-26 અને વિધાનસભા એમાં પણ સ્પષ્ટ બહુમતી સાથે અમે જીતવાના છીએ. આ મંત્રીમંડળ એ જીતનો એક ભાગીદાર થશે. બે સામે રાજકીય પક્ષો છે કે જે સૌથી વધારે સક્રિય થઈ રહ્યા છે અત્યારે, એ ચેલેન્જ ઊભી કરશે અને પાર પાડશે. એ બધા તો અમને જોઈને સક્રિય થયા છે. અમે તો જન્મજાત સક્રિય જ છીએ. અમારે તો એક ચૂંટણી જાય અને બીજી ચૂંટણી માટે સક્રિય, એમ અમારે તો રાઉન્ડ યર અમે તો સક્રિય જ છીએ. ઓન ધ કોન્ટ્રરી અમને સક્રિય જોઈને સક્રિય થયા. ભારતીય જનતા પાર્ટીને સક્રિય જોઈને સક્રિય જે છે તે અન્ય રાજકીય પક્ષો થઈ રહ્યા છે તેવું તેમનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું માનવું છે. ખાસ જે તમામ જે મંત્રીઓ છે, સભ્યો છે તે આગળ આવી રહ્યા છે અને મંત્રીમંડળની અંદર જે તમામ જે લોકો છે તેમને જેમને સ્થાન આપવામાં આવ્યું છે તેમની શપથવિધિ ટૂંક સમયમાં શરૂ થશે અને જે પણ કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ પહોંચી રહ્યા છે. દ્રશ્યો હું બીજી તરફ જે પૂર્વ જે મંત્રીમંડળની અંદર જે પૂર્વ સભ્યો રહ્યા છે તેમના બતાવવા માંગીશ કે તેમના દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે કે તેઓ પણ
ધીરે ધીરે અત્યારે હાલ ગાંધીનગર પહોંચી રહ્યા છે અને ગાંધીનગરમાં વિશેષ જે છે તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. બાપુ, નવી ટીમને શું શુભેચ્છાઓ આપો? તો અત્યારે હાલ તેઓ બોલવાનું ટાળી રહ્યા છે. તમામ જે પૂર્વ મંત્રીઓ છે તે ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે અને ગાંધીનગરમાં તમામ જે ધારાસભ્યો છે તે હવે શપથ ગ્રહણ સમારોહની અંદર ઉપસ્થિત રહી રહ્યા છે અને તેઓ ખાસ જે છે તે લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે. ધારાસભ્યો જે છે ટૂંક સમયમાં જે નવા મંત્રીમંડળના સભ્યો છે તે પણ અહીંયા પહોંચશે અને જે શપથવિધિ કાર્યક્રમની શરૂઆત થશે. કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. આયો. તો અત્યારે તો મહાત્મા મંદિર ખાતે ઉત્સવનો માહોલ અત્યારે જામ્યો છે, કારણ કે હવે નવું મંત્રીમંડળ શપથ લેવા જઈ રહ્યું છે. ગણતરીના જ હવે ઘડીઓ ગણાઈ રહી છે. થોડીક જ વારમાં નવા મંત્રીમંડળના એ નવા ચહેરાથી આપણે રૂબરૂ થઈશું. અને ભૂપેન્દ્ર સરકાર 2.0માં માત્ર એક મહિલા મંત્રી હતા, ભાનુબેન બાબરિયા, મહિલા અને બાળ વિકાસ મંત્રી. હવે મહિલાઓના ચહેરા વધ્યા છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને વિકાસલક્ષી કાર્યોને આ નવું મંત્રીમંડળ ખૂબ વેગ આપશે એવી મારી માન્યતા છે. કેવી સમસ્યાઓને પડકારો રહેશે આવનારા સમયમાં? સમસ્યાઓ તો દિન પ્રતિદિન આવતી જ હોય છે, નવા પ્રશ્નો ઊભા થતા જ હોય છે અને પ્રશ્નોના ઉકેલ પણ થતા હોય છે. હું માનું છું ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની આ નવી સરકાર ખૂબ જ સારું કામ કરશે એવું મારું દ્રઢપણે માનવું છે. એક મહત્વપૂર્ણ સમાચાર, ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળના શપથને હવે ગણતરીની મિનિટો બાકી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને બાદ કરતા 25 મંત્રીઓ તેમની સાથે તેઓ શપથ લેવાના છે અને બીટીવી ન્યૂઝની સચોટ માહિતી પર મહોર લાગી ગઈ છે. બીટીવી ન્યૂઝ જેટલા પણ નામ ચલાવી રહ્યું છે, બીટીવી ન્યૂઝે દર્શાવેલા નામોમાંથી 80% નામો પર મહોર વાગી છે. ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળના શપથને હવે ગણતરીના મિનિટો બાકી અને જે 80% જે નામ બીટીવી ન્યૂઝ ચલાવી રહ્યું હતું તે નામ અત્યારે આપણે જોવા મળી રહ્યા છે. તો નવા મંત્રીમંડળની રાહ જોવાઈ રહી છે અને હવે તો ઘડીઓ ગણાઈ રહી છે. હવે થોડીક ગણતરીની મિનિટો બાકી છે ત્યારે એ ચહેરા પણ સ્પષ્ટ થશે. એ ચહેરાથી પણ આપણે રૂબરૂ થઈશું. એ મંચ ઉપર આપણને ચહેરાઓ જોવા મળશે. હવે આપણી સાથે ભાજપ નેતા અશ્વિનભાઈ બેંકર જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ. અશ્વિનભાઈ, હવે ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી હતી. ક્યાંક પેટ એ જ્ઞાતિ જાતિના સમીકરણને લઈને ફસાતો હતો, ક્યાંક ક્ષેત્રના સમીકરણોને પણ લઈને પેચ ફસાતો હતો, પણ હવે બધું અહીંયા ક્લિયર થયેલું જોવા મળી રહ્યું છે. કયા કયા સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખીને આ આખી નામાવલી તૈયાર કરવામાં આવ્યું છે, આ આખું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે? જો ગુજરાત એ વિકાસ તરફ દોટમુક્ત એક રાજ્ય છે, દેશનો ગ્રોથ એન્જિન છે, એટલે વિકાસને તો ધ્યાનમાં રાખવામાં આવ્યો જ છે. પણ વિકાસ સર્વ સમાવેશી થાય, સર્વ વિસ્તારને અડી શકે, સર્વ સમાજને અનુભૂતિ થાય અને એવા પ્રતિનિધિત્વ આપવાની આ એક પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે. તમામ જગ્યાએથી આપણે હજુ જો કે મંત્રીમંડળના શપથનો સમય 11:30 થશે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમ કહી શકાય કે સર્વસમાવેશી વિકાસલક્ષી મંત્રીમંડળ ભારતીય જનતા પાર્ટીનું દાદાનું આ ત્રીજી ટર્મનું મંત્રીમંડળ હશે તેવું મારું માનવું છે. અચ્છા, હવે ખાસ તો અશ્વિનભાઈ, જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ એ કરવામાં આવે તો એ પહેલા એવી એક ચર્ચા પણ થતી હોય છે અને એક કહેવામાં આવતું હોય છે કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ જ એટલા માટે એ થતું હોય છે કે ક્યાંય કોઈ કચાશ રહી જતી હોય તો એ કચાશને પૂરવાનો આમાં પ્રયત્ન એ આ નવા મંત્રીમંડળ એ કરવાના એ પ્રયાસના ભાગરૂપે થતું હોય છે. શું આમાં પણ એ પ્રયત્ન છે, એ કચાશને દૂર કરવાનો પ્રયત્ન, અને એ કચાશ કેટલી દૂર થઈ શકે છે, કેટલા પડકારો રહેશે? ખાસ તો જો દાદાનું મંત્રીમંડળ દાદાના નેતૃત્વમાં પ્રગતિ જ કરતું રહ્યું છે અને પ્રગતિ કરતું મંત્રીમંડળ હવે ઓર વધારે પ્રગતિ કરે એ દિશાનો આ પ્રયાસ. મંત્રીમંડળની અંદર માનનીય ધારાસભ્યશ્રીઓ એ મંત્રી બને છે
અને મંત્રી ના હોય તો એ ધારાસભ્ય તરીકે સક્ષમતાથી કામ કરે છે. એટલે કચાશનો વિષય છે નહીં. કચાશ એટલા માટે નથી કે પ્રગતિ થઈ છે, વધુ પ્રગતિ, સર્વ સમાવેશી પ્રગતિ, સર્વ વિસ્તારની પ્રગતિ, આ એનો મૂળ મંત્ર છે. અને એના આધારે આવતા આપ જોઈ શકશો કે હમણાં 11:30 જયારે શપથ લેવાશે ત્યારે ગુજરાતની જનતા હર્ષોલ્લાસથી અને નાગરિકોનો સંતોષ થાય, નાગરિકોને એમ લાગે કે અમારું પ્રતિનિધિત્વ થયું છે, કે આવતા દિવસો ચૂંટણીમાં પણ એનું પ્રતિબિંબ પડવાનું છે. અચ્છા, એટલે એવું કહેવાય ને કે ભાઈ આ 2027 ની તૈયારી છે આ નવા મંત્રીમંડળની રચના. ભારતીય જનતા પાર્ટી વિકાસની સંદર્ભમાં આગળ વધે છે અને વિકાસની અંદર ચોક્કસથી ચૂંટણીઓમાં એનો લાભ થતો હોય છે. અનેક મુદ્દાઓ અન્ય પાર્ટીના લોકો કરવાની કોશિશ કરતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન તો વિકાસ છે. અને વિકાસ થતો હોય એ પ્રકારે જ્યારે જનતાને અનુભૂતિ થાય તો એ વોટમાં પરિવર્તિત થાય છે અને ચૂંટણીઓમાં લાભ થાય. ચૂંટણીઓ, પાર્ટીઓનો મૂળ મુદ્દો તો ચૂંટણીઓના સંદર્ભમાં પણ હોય છે, એનો લિટમસ ટેસ્ટ તો ચૂંટણીઓમાં સૌ કોઈ જોતા હોય છે. તો વિકાસ સાથેની આ રાજનીતિ અને એમાં ચૂંટણીની અંદર સારું પરફોર્મન્સ થાય એ પ્રયાસ ભારતીય જનતા પાર્ટીનો હોય એ સ્વાભાવિક છે. તો અત્યારે જે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, એક તરફ જશ્નનો માહોલ છે અને એક તરફ દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા છે. ભાનુબેન બાબરિયા જેમનું પત્તું કપાયું છે, બળવંતસિંહ રાજપૂત તેમને પણ પડતા મુકાયા છે, મુળુ બેરા, કુબેર ડિંડોર, રાઘવજી પટેલ કૃષિમંત્રી તેમનું પણ પત્તું કપાયું છે, મુકેશ પટેલ તેમનું પણ પત્તું કપાયું છે. ઘણા એવા જે દિગ્ગજ નેતાઓ છે, દિગ્ગજ નેતાઓના નામ કપાયા છે. ભીખુસિંહ પરમાર તેમનું પણ પત્તું એ કપાયું છે.